नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वभाव तथापि बद्धस्पष्ट भावादयोनि स्फुटम् उपरि तरन्तोऽपि यत्र प्रतिष्ठम् अनुभवतु तमेव ज्योत्स्नानम् समन्तात् जगतयपदतमोयि भूय सम्यक् स्वभावम् पद सदगुरु कहे भव जीवनी सो तोड़ो तुरी तुम की जय संकित रूप गोयपनो करो शुद्ध अनुभव को खेल तुझो पिंड भाव रागाली इनसो नहीं तुम्हारो मेल यह जड़ प्रगट गुपत तुम चेतन विजड़ प्रगट गुपत तुम चेतन जैसे भिन्न तोय अरूपे भव जीवों को गुरु उपदेश करे છે ભર સદગુરુ કહ્યું ભવ જીવની સો ભયના પાત્ર જીવને માટે છે અભય જીવને એ ઉપદેશ લાગુ પડતો સદગુરુ કહે ભવ્ય જીવની સો તુરો તુરિત મોહ કી જય મોહના બંધનને તોડ પ્રભુ રાગ ને દ્વેષ વિકલ્પ મારા છે એવો જે મોહના મિથ્યાત ભાવ એને તોડ ઉપદેશના લાયક છે ને આમ તો સ્વભાવ સન્મુખ થતા એ તૂટી જાય છે પણ ઉપદેશમાં તો એમ આવે ને 5 મિનિટ મોડા આવે ને બે માં મન થતા કઈ સમજાણું કાંઈ મોહની જેલમાં પીડ્યો છે એમ કે છે હે મોહની જેલમાં આવા મોટા મકાન કે છે પ્રભુ તારું સ્વરૂપ તો શુદ્ધ આનંદ ઘન છે ને એને આ પુણ્યપાપના ભાવોની એકતા બુદ્ધિ એ મોહની જેલ પ્રભુ છે તમે સમજાણું કાંઈ તોડહું તુરિત મોહ કી જેલ શીઘ્ર તોડે એમ પાછું પેલું આમ કરવું પછી આમ કરવું એમ કાઢી નાખ્યું પેલો વ્યવહાર સુધારવો રસાયણ બંધ કરવું એ પણ વ્યવહાર સુધારો વ્યવહાર છે જ ક્યાં આત્મામાં વ્યવહાર એટલે શું ઉપયોગ એ સહિત માનવું એ જ મિથ્યાત્વની જેલ છે એમ કે છે સમજાય છે કાંઈ મણિકલાલભાઈ સમજાય છે આવું ભાઈ ચૈતન રતન પ્રભુ એનો અનાદિ અનંત નિત રસખંડ જ્ઞાન ખંડ એવી ચીજને વિભાગ જે વિકલ્પ છે સૂક્ષ્મ પણ રાગ એને એકત્વ બુદ્ધિ એ મોટી મોહની જેલ મિથ્યાત્વની જેલ છે બરાબર સમજાણું કાંઈ તોડહું તુરિત મોહ કી જેલ
એટલે કે પરમા સાવધાનીનો ભાવ એ જ મિથ્યા ભાવ છે. હે આ મોહ શબ્દ પીડ્યો છે ને. ભગવાન આત્મા પોતાના આનંદ ને જ્ઞાન સ્વભાવ એની તરફનું સાવધાનપણું શ્વસનનું છોડી અનાદિથી એને રાગના વિકલ્પના ભાવમાં સન્મુખપણું માન્યું છે. અને એ હું છું, એ મારું છે એમ પરમાં એની સાવધાની કરી છે. એ મોહ છે, એ મિથ્યાત્વ છે, એ અનંત સંસારની ઉત્પત્તિનું એ બીજનું મોહ છે. સમજાણું કાંઈ? અહીં તો तोड़ हो तुरित मोह की जैल शीघ्र ही સ્વભાવ अपन પોતાનો આનંદ ને જ્ઞાન સચિદાનંદ પ્રભુ એના સન્મુખ થા અને રાજની પર તરફની એકતાની વિખ્યાત ભાવ તોડી દે છે. બરાબર ભાઈ કેટલાક કે એવું આવ્યું લખાણ કે આમ જોઈએ પેલો પ્રથમાનો યોગ પેલું આ યોગ જો એમ ચાલ્યું છે. આત્માનો યોગ જોઈએ. ક્રમ ઉપદેશ એમ પેલા એમ કે મુનિનો ઉપદેશ પેલો દેવો જે આવે છે ને પુરુષાર્થ, પછી શાવકનો દેવો એમ અનુયોગમાં પેલો પ્રથમાનો યોગ એવું આવ્યું હમણાં ઘણા આવે ભગવાન પણ આયુષ્ય ચાલ્યું જાય છે. એની મુદત કેટલી કે પેલો પ્રથમાનો યોગ ને પછી દ્રવ્યનો એના મુદતનો કોઈ ટાઈમ ખરો? હા ભાઈ હા એ છે. એનો કાળ કેટલો? એમાં અકસ્માત બે છૂટીઓ થાય તો કામ જે હતું એ તો રહી ગયું. મનીભાઈ હે અહીં આચારનું તોડ હું તુરિત મોહ કી જેલ. પેલો આ વાંચવું આ સમજવું પછી આ કરવું તોડવાનું એમ કઈ છે નહીં. પંડિતજી હે उसमें ऐसा है? हाँ हाँ મોહને તોડવાનું એ કરવું પેલા તો કરે છે રાગની એકતા એ તો કરે છે એનાથી કરવું હું એને કરી રાખ્યું છે. કેવી વિકલ્પ કરવો એ કરતું તો છે ને એના સ્વભાવમાં છે. રાજનું કરવું એવું એની શક્તિ કોઈ ગુણ છે. ગુણ હોય તો રાજનું કરવું સદાય રહે કોઈ દીશું થાય. સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ. કેવો વિકલ્પ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? હોય જુદી વાત છે. હોય તો કહેતા ને પ્રશ્ન હોય છેલ્લો એમ કે શુભ ઉપયોગ હોય ને છેલ્લો એ હોય ને અશુભ કઈ હોય માટે પણ શુભ છેલ્લો કોને કેવો? અંદર તોડે ત્યારે છેલ્લો રાગ હતો એની એકતા હતી એને તોડે છે એમ કહેવામાં એમાં માર્ગ એવો છે ભાઈ. આપણું જેને જન્મ મરણના ફેરાથી છૂટવું હોય એની વાતો છે. એને બચાવ કરવો હોય પોતાનો બચાવ કરવો હોય કેસનો તૈયાર તો નથી. બરાબર હા ભાઈ તો કે છે ને સોગાની ચાંદભાઈ કરવું એ મરવું છે. રાગનું કરવું એ મારું કર્તવ્ય એ તો સમ્યક દર્શનનો નાશ છે. આ તો માર્ગની રીત આ છે ભાઈ. બરાબર સમજાણું કાંઈ? તોડવું તુરિત મોહ કી છે શીઘ્ર મોહના બંધન તોડ દે. હા મોહ એટલે સંસાર કર્મ નહીં. હા ચૈતન્ય ભગવાન જ્ઞાયક સ્વભાવ શુદ્ધ સ્વરૂપની સાવધાની છોડી
એને અશુદ્ધ એવા રાગની સાવધાની એને વિષય બનાવ્યો છે. એ હવામાં એને સાવધાન છે. ભગવાન સમય વર્તે સાવધાન. તો સમયના સહકાળમાં સ્વરૂપમાં સાવધાની એ સમય વર્તે સાવધાન છે. લગ્નમાં બોલે છે કે નહીં? ટાઈમ થઈ ગયો 8:17. એમાં હોય છે ને કઈક કન્યા પધરાવો સાવધાન. અરે આ મોક્ષની કન્યાની વાતો હવે તારી ધૂળની હાડકાની હારે સંબંધની હાડકી હાડકા માંસના મંથન અને સુખમાં અને મૈથુનમાં. અરે જોવું શું કરે છે, ક્યાં ગયો? એ વિચાર ભાવ છે એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન તું તો ચૈતન સ્વરૂપ છો ને પ્રભુ. આ જળના પરમાણુની જેટલી ક્રિયા સ્વતંત્ર થાય એ કઈ સારી નથી. ક્રિયા તારાથી થઈ નથી. તારાથી થઈ છે શું કે જે રાગ થયો તેની એકતા બુદ્ધિ મોહથી કરી એ તારાથી થયું છે. બરાબર. અજ્ઞાન ભાવમાં એને તોડવાની વાત અહીં છે. રાખવાની તો રાખી છે. સમજાણું કાંઈ? જો આને આવી દયા પાડીને આવા વ્રત પાડવાની એમ તો કઈ આવ્યું ને એમાં. પણ દયા ને વ્રત નો વિકલ્પ તો રાગ છે. રાગની સાવધાની તે જ મિથ્યા ભાવ છે. મારે કોઈ ગજબ છે. પણ એ દયા રહેતા વિકલ્પ ની વાત આવે છે. જપ તપ કહો, દયાદાન કહો, પૂજા ભક્તિ કહો. વાત કરો પણ ખુલ્લું મૂકે કે દયાદાન. દયા કોની પણ પરની દયા પરનું દાન એ તો વિકલ્પ છે. એ વિકલ્પ નો ભાગ છે, રાગ નો ભાગ છે. એ તો વિભાવ છે. સ્વભાવ ને વિભાવ સાથેની એકતા બુદ્ધિ એ જ મિથ્યાત્વ ને મોહ છે. સમજાય છે કાંઈ? તો તોડવાનું કહ્યું ત્યારે એને જોડ્યું હતું ત્યારે તોડવાનું કે છે ને. તોડે એની સંધિ કરી હોય હોની. સવારમાં આવ્યું હતું ને, સાંજ મારી હોય બધું એક થઈ ગયું. પણ એને ખ્યાલ હોય કે આ ઠેકાણે જો અહીંથી ઢળતું છે ને ત્યાં હાંજ છે. કુમાર જઈ ક્યાં ઢળતું આવશે રાખ્યું હોય રહી હોય જોઈતી અહીં હાંજ છે બધું બધા આખું દેખાય. એમ રાગ અને આત્માના સ્વભાવ વચ્ચે ભેદ છે. એટલે કે જુદાઈ છે. એટલે કે બે એક નથી. એક નથી તેને એક માન્યો એ જ મિથ્યા ભાવ છે. દાદાજી આવી વાત છે. ખોટા દેવ ને ખોટા ગુરુ ને ખોટા શાસ્ત્ર એના એ કરી ખોટા દેવ હું હાચા દેવ ને માને. પણ એ તો પરંદરે અનુસારી વૃત્તિની રાગનું ઉલ્લંઘન છે. તારા ભગવાનની સામે તમે જોયું નહીં, પરની સામે જોઈને બેઠો મને આમાંથી કઈ મળી જશે. જ્યાં નથી ત્યાંથી મળી જશે. છે તો અંદર આત્મામાં બધું આનંદ ને શાંતિ ને અંતર. એના તરફની નજરબંધી કરી નહીં, રાગ આવી નજરબંધી કરી નથી. લોકો કે આ છોકરો નજરાઈ ગયો છે ક્યાંક કે કેતા. હવે તો બધું ઓછું મેં ભ્રમ પેલા બહુ કેતા ક્યાંક કોકની નજરમાં આવી ગયો છે, નજરાઈ ગયો છે કેતા પેલા નજર લાગી ગઈ છે. હા એ તો પેલા એવો આમ હતો. એક બાઈ એવી હતી કે આંખેની કર આકરી અને પરણીને એક આવ્યો જવાન 20 વર્ષનો. એમાં કાપડ લેવા ગયેલો ને એમાં આ બાઈ ગઈ. આમ જઈ કે હાય હાય બાઈ ને થઈ ગયો. બાઈ ને આંખ કડક થઈ ગઈ. ત્યાં આ છોકરો મળી છે.
કડક આમ કરી નાખીએ ઓલા બલો જાવ બલો ફાટી ગયું ખરાબ નહીં એ વાતું પેલા હાલતી હોય ખરું વાંચું થતું ના એ વાત સાંભળતો ઘણી વાતો મેં તો સાંભળ્યું બધું બરાબર આ તો ઘણી વાતો સાંભળેલી છે એ બા એવી આકરી હતી આંખની એમ કે એવી ખરેખર એને એમ થઈ ગયા અત્યારે આ થઈ ગયા આ છોકરો પરણીને આવ્યો મારી નજર કડક થઈ ગયા ફટ આમ કરીને એના ચૂડલા ઉપર ચૂડલાના કટકા એ તો એક બનવાયો હોય ને એવું એમાં હું એથી કરીને છે ચૂડલો તો ભાંગેલા છે ને મરે તાર ભાંગે છે ને ચૂડલો ભાંગ્યા વિના કાઢ્યો ને મરદા ને એમ કે હે હા શું મને એક ચૂડલો ભેગો બાંધે લઈ જા તો ભગવાન તારો સ્વભાવ શું એ રાગની હારેથી એકતા કરી છે એ મહા મિથ્યાત અને મહામોહ ને પાપ છે બંધન છે પકડાઈ ગયો રાગમાં એમ કે છે ભગવાન તો રાગ રહિત એનું સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન છે સમજાણું કાંઈ બધું જીવવું પડે તમારે પણ સાંભળે છે પ્રેમ સાંભળે તો ખરેખર આવું કંઈક છે અહીં બહુ સાદી ભાષાથી હો ઘણું બાજુ તારા ઘરના વાત છે હા અરે તું ઝૂકી ગયો છો પ્રભુ ક્યાં કહો જ્યાં ઝૂકવું ન જોઈએ ત્યાં ઝૂકી ગયો છો જ્યાં ઝૂકવું જોઈએ એને ભૂલી ગયો છો હા કે છે કે ભાઈ તોડો તુરિત મોહ કી છે કેટલા શબ્દોમાં કેટલું સહેલું કઈ વાત કરે છે તોડી નાખ એનો અર્થ કે તે બંધાયેલો રાજમાં એકત્ર બુદ્ધિ તે કરી છે એ કરી ન હોય તો છોડવાનું હોઈ શકે નહીં અને આ ક્રિયાની એની બહુ કિંમત આવતી નથી હે આ વ્રત કરે ને અપ્પા કરે ને આંબેલ કરે ને હોળી કરે ને હોળી હગે રાગની ક્રિયાઓ તમે હા કઈક કરે છે ભાઈઓ એવું ગુરુભાઈ અપ્પા કે કેવું આપણા ગુરુભાઈ નહીં દાદ મુંબઈ રસ માણસ એક બી અપ્પા ને એક બી ખાવ આવું રસ માણવાનું કરે પણ માણસ પછી સમજી ગયો કોઈ મારો આટો બધું બાપુ હજી ઉપના આત્મા સમીપમાં હોશિયારીને એને ઉપવાસ કેમ કેવો વસે છો તો રાગની વાસનામાં હે અને પછી અપ્પા કરે બે અપ્પા કરે પછી અપ્પા કરી વાંગી બેસાડી ભગવાન સ્વભાવથી તો દૂર છો હવે તારે કરવું શું છે દૂરનું કરવું છે ને એમાં તો આત્મા તો નથી સમજાવું કાંઈ કેમ છે રાજન ઠીક છે ઠીક છે ને સારું એવો સારું હું આવ્યો તો હું જાણું એવો તકલીફ બરાબર નબળાય છે ભાઈ શરીરના ક્ષણમાં ભરોસા નથી ક્યારે પડે ને ક્યારે સારું કરી લે પ્રભુ હા ભગવાન તીર્થંકર દેવ એમ કહે છે પ્રભુ શું એ મુનિ કહે તીર્થંકર કે જ્ઞાની પ્રભુ એક જ છે હા ભાઈ તારી જાત તો અંદર આનંદની પરમાત્માની જાત છે પ્રભુ તું પરમાત્માના કુળનો જાતનો છો એ સિદ્ધની નાથની જાતનો આ રાગમાં રોકાય એ તને કલંક છે નાથ ભૂલ છે ભાઈ એને હવે તોડતો હવે કઈક નવું કરવું છે કે નહીં એ તો કર્યું છે અનાદિથી આ કર્યું છો બીજું
બાયરી છોકરાને કર્યું છે કે હળીને એ કઈ કર્યું નથી. વ્યવહાર બોલાય છે, કોણ નિમિત્ત તું કરે કોણ વ્યવહાર ભૂલ જાય. હા, એ પ્રશ્ન એવો હતો ત્યાં આમાં રજકણોનું સમૂહ જેવા નિમિત્તો એવું થાય છે. એને આવું પરિણમવું હોય એ સમય કે આ વખતે આંગળીનું પરિણમન થાય, દાળ વખતે રોટલીના પરિણામ પલરી આમ થાય, બાકી કંઈક અંદર પરના કારણે એમાં પલટો હોય, એને કારણે પલટો હોય તો એ એકરૂપ કેમ ન થાય? પણ એકરૂપ અવસ્થા હોય નહીં. એ તમારો ચંદ્રનો દીકરો છે ને, ભારી આંગળી છે, તેની સાથે થોડો પાવો તો કીધું બીજે દિવસ એ પ્રશ્ન બનાવ્યો કે અત્યારે સાંજે એવો છે ને સુખવાભાઈ સુખવાભાઈ કપાવ્યા એનો દીકરો સુનીલા એનો છોકરો છે. બાપુ આ વાત કીધું ભાઈ અમારે તો કોકને પ્રશ્ન કરવા તેવી બીજે તાવો પણ એને એમ નહીં મારો તમને કરાય. હા ભાઈ, એ તારા ઘરની વાતું પણ તને સમજમાં ન આવે, એથી તને એમ લાગે કે અમારી વાત અને અમે જે કહીએ છીએ એ વાત એ પ્રમાણે નથી આવતી. આ મારી એ વાત ખોટી છે, તારે સથારો સમજાણ કાંઈ સંકિત રૂપ ગહો અપનો ગુણ, સંગત ગુણ અપના ગ્રહણ કરો. શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપ અખંડ વિજ્ઞાન ઘન એને ગ્રહણ કરો, એને પકડો. સમજાણું કાંઈ? સંકિત રૂપ ગહો અપનો ગુણ, એ સંકિત એ પોતાનો ગુણ છે, એટલે કે શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે, પણ પકડવાની પર્યાય વર્તમાન ગુણની દેખા છે. સમજાણું કાંઈ? આ ગુણની તો કઈ કિંમત નહીં. સંકિતી પણ જો ચારિત્ર પાવે તો સંકિત રહે નહીં તો રહે નહીં. આવું તો કરથન કરે રે ભગવાન, શું કરવું તારે? પ્રવચનમાં છે ખરું ને, કઈ અપેક્ષા પ્રવચન સાધન એમ કે એકલું સંકિત જ્ઞાન અનુભવ પણ ચારિત્ર વિના મુક્તિ નહીં. બધી કઈ અપેક્ષાની વાત છે કે છે સંકિત રૂપ ગહો અપનો ગુણ. અપનો ગુણ વિભાવ ને રાગ કઈ અપનો ગુણ પોતાનો ગુણ નથી. ચાહે તો ભગવાનની ભક્તિ હોય, ગુણ ગુણનો ભેદ રાગ હો, એ કઈ પોતાનો ગુણ નથી, એટલે પોતાની પર્યાય નથી. બરાબર, રાગની દશા તો પરની જળની દશા છે. હા, રાગનો વિકલ્પ જે ભાવે પ્રસંગો મંદાવી પણ અચેતન જળ છે. ભગવાન ચૈતનના રસનો કંદ છે હાથમાં. તો સમજાણું કાંઈ? માણસ એવું ના, આ તો બધી LLB એબેની શું કહેવાય BA હાય BA નથી બાપુ, તારા પહેલા નંબરની એકડાની વાત છે. હવે કોઈની દરકાર કરી નથી ને. હા, કરહો શુદ્ધ અનુભવ તો ખેલ. સંગીત ગહો અપનો ગુણ. संगीत गुण करो और शुद्ध अनुभव मस्त हो जाओ, जेने अनुभव को खेल खेलनो सीख. हाँ, भगवान जेवो તું રાગનો અનુભવ કરે છો એ મિથ્યાત્વનો અનુભવ છે. કરવું શુદ્ધ કરવાનું આવ્યું પાછું. કરવું શુદ્ધ અનુભવ કો ખેલ. નાયક આનંદ અતિન્દ્રી પ્રભુ
એનો અનુભવનો ખેલ મસ્તી કરને. છોકરા નથી કરતા મસ્તી, નહીં તો તોફાન કરે થા મસ્તી પોગારી. આ તારી હારી કરને મસ્તી એ બોલવાય. અરે ભાઈ પણ બહારના મારા રૂપિયા હોય દેખાય ને દાદા, છોકરા હારા હોય, રૂપિયા હારા હોય, હારા માણસ માને છે ને. હારા તો કોઈ નથી, એ જગતની ચીજ છે. એમાં એવું લાગે મારા વાલ પાવે, હે પોતાના સ્વભાવની દુશ્મનાય આવે. એની વાલપ કરવા જેવી સ્થિતિ તો તારી છે. ખેલ તો કે છે કે જો આ ખેલ અનુભવનો ખેલ, અનાદિથી રાગનો ખેલ કર્યો છે ભગવાન. રાગનો ખેલાડી છો તું. એ તો જન્મનો ખેલાડી છો. ચાહે તો વ્રત ને દમ ને દેહ ને દમ પાવતો હોય વિકલ્પ, પણ એની એકતા બુદ્ધિની મારી ચીજ છે. એ તો અજ્ઞાનનો અધર્મનો ખેલાડી છે. સમજાણું કાંઈ? એ જઈ વણાવ છું ખૂણામાં છે, બહુ પોળા મોઢા લઈ જાય. કાંઈ શું કે છે? કરવું શુદ્ધ અનુભવ લેવા કરવાનું આવે છે. અમારે શું કરવું કે રાગને પોતાનો કર્યો છે એ કરવું તો તું અનાદિથી કરે. હવે એને વ્યય કર. એ તો ઉપદેશમાં તેમ જ આવે ને. આત્માના આત્મામાં વળતા અનુભવનો ખેલ થતા એ રાગની એકતાનો ખેલ સમાપ્ત થઈ જાય છે. એ પડદો ત્યાં બંધ પડી જાય છે. સમજાણું કાંઈ? પણ વાતું બાપુ મોંઘી. પૂદગળ પિંડ ભાવ રાગાદિક, પૂદગળ દ્રેગા શરીરાદિ, વાણી આ બધા રજકણો જગતના છે. અને રાગાદી ભાવ એ પણ પૂદગળ છે ખરેખર. પુણ્ય ને પાપની વૃત્તિઓ વિકલ્પો એ પણ પૂદગળ છે. ભાવ में तुम्हारा कोई संबंध नहीं है. 300 नहीं तुम्हारो મેળ. મારી છોકરાએ કેટલો મેળ છે મીના? હે બોલવાય? ભાઈ તારો મેળ રાગ હારે અને શરીરના જળ હારે ક્યાંય મેળ નથી. મેળ નથી એટલે તું છો ચૈતન આનંદ જાગૃત સ્વભાવનો રસ. એ છે અચેતન અજાગ્રત ભાવ વાળા જળ. બેનો ક્યાંય મેળ ખાય વાતો સમજાયું કઈ ગીત નહીં. આમ તો પ્રેમ મરી ગયા. મારા અંતા કર્યા વિકલ્પ ઉઠે છે દયાદાન વ્રત ભક્તિનો. એ પણ મારો માને તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. એ જૈન ની એને ખબર નથી. જૈન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એની જે વાણીમાં આવ્યું હતું કાન નહીં, શુદ્ધ નયાત્મ વસ્તુ બિરાજે બેન મેં સદા એક રસ પ્રગટ કહીએ જૈન મેં. સમજાણું કાંઈ? કે છે પૂદગળ પિંડ ભાવ રાગાદિક. ભાવ રાગાદિક રાગ જળ કર્મ એ નહીં. પુણ્ય ને પાપની લાગણીઓ એ ભાવ રાગાદિક.
અને તું ચૈતન જાગ્રત જ્ઞાન ને આનંદનો સ્વભાવ, રાગ આદિ દુઃખનો ભાવ, ઉદ્યો અચેતન ભાવ, બેનો ક્યાંય મેળ નથી. બેનો ક્યાંય મેળ ખાય નથી. ઇનસો નહીં તમારો મેળ, એનાથી કઈ તમારે સંબંધ નથી. એ જળ પ્રગટ ગુપત તુમ ચેતન, એ જળ પ્રગટ ગુપત તુમ चेतन, जैसे बिन तोय रुते, ये स्पष्ट अचेतन है. देखो ये विकल्प मात्र राग એ અચેતન છે. આ તો રાગ મારો ને એનાથી મને વ્રત પાવીશું એ વિકલ્પ છે, એનાથી મને ધર્મ થાય. અચેતન થી ચૈતન ને લાભ થાય છે. પ્રકાશજી એમ કેતે ને એસે માનતે શું કરે તો અરે એના ઘરની વાતો એને સાંભળવા મળે નહીં, જિંદગી પૂરી થઈ જાય. અરે એની દયા કોણ કરશે? સમજાણું કાંઈ માણસને સાંભળ્યું મારે એવું પણ લાગે. બહેરું છોકરા બધા ઘણા ના હોય એ બહુ હાલો લાગે. અફવા કર્યા છે, આજ આઠાઈ કરી હતી, પછી એક પથ્થરને 10 સમાયકો કરી. અમારે ગામ ભાવનગરમાં તો એક પથ્થરને 30 સમાયકા થતી હતી 24 કલાકની. 48 મિનિટ थी ना, 48 मिनट के समय तो थे ना, वो 24 में थे ना. पोल बैठा ना यहाँ मोटा पोपटला आया 30 એકર દમ 30 એકર આખી રાત ચાલે. આ તો 30 સામાયિક નું શું કહેવાય? માથનું કે દૃશ્ય. અરે ભગવાન, એ તારા સ્વભાવની તો તને ખબર નથી. અને 30 સામાયિકો ક્યાંથી આવી તારે કરી? મનસુખભાઈ એવું કે નહીં, ફૂલભાઈ હતા ને, જોઈએ અપાસન જોઈએ, બહુ બચારા સંતો હતા. એ જળ પ્રગટ, જો એ પુણ્યનો વિકલ્પ છે, એ જળ પ્રગટ છે. એમાં ચૈતન ભગવાન જ્ઞાનના પ્રકાશના નૂરનું એક અંશ નથી. એ પ્રકાશને અંધારાને ક્યાંય મેળ કેટલો મેળ હોય? 2 છે એટલો મેળ હોય? 2 છે પણ 2 એક છે એવો મેળ હોય? કાંઈ તો મુંબઈ આ મહેમાનને સમજાય છે કે નહીં? મુંબઈ ઠીક છે, બહુ સરસ. હા, આ તો હવે આવે છે, સરળ વાત છે. ભગવાન ચૈતન સૂર્યનો પુંજ છે ને, એની અપેક્ષા એ તો જે રાગ ઉઠે છે, દયાદાન રસ ભક્તિ, એ તો બધું અચેતન છે. એ ચેતન ને અચેતન નો મેળ સી રીતે હોય? બેનો ખેલ એક હોઈ શકે? સમજાણું કાંઈ? ભારે પણ કામ ભાઈ છે. મોટા મોટા મંત નામ ધરાવનારા મોટા ખાતા છે મિથ્યાત્મા. દુનિયાને એ પરુપ પીરસે છે, રાજી થઈ જાય. શું મહારાજે ધર્મ થયો? વ્રત કરવા, તપસ્યાઓ કરવી, આંબીલ કરવા, આ કરવા, એક અપ્પા ને એક આંબેલ, બે આંબેલ ને એક અપ્પા, 3 આંબેલ ને એક અપ્પા, 4 આંબેલ ને એક અપ્પા. સમજાવો કેટલું ચાલે? 100 આંબેલ ને એક અપ્પા લેવા,
એને ખબર હોય, આપણને ખબર હોય એવું ખબર નહીં. લાગે એવું છે ભાઈ, તને ખબર નથી બાપા, એના કરવાળા અંધારા છે. ચૈતન ભગવાન આનંદનો નાથ છે, એની હારે એ ક્રિયાઓનો વિકલ્પ છે, એને તું એકત્વ માને છો, એ મહા મિથ્યા તને મોહ છે. એ જળ પ્રગટ છે એમ કે છે. જો અહીં તો પછી ગુપત, બોલો ચૈતન ગુપત છે, રાજની અંદર આગો પી. બોલભાઈ એ જળ પ્રગટ ગુપત તુમ ચેતન, એ જળ પ્રગટ ગુપત તુમ ચેતન. તારો ચૈતનનો સ્વભાવ રાજમાં આવ્યો નથી હો, એમ કે છે. એ રાજથી બિન ગુપ્ત છે. સમજાવું કઈ? કેમ કે તું અરૂપી ચેતન હો, અને એ તો અચેતન છે. સમજાવું કઈ? એ સ્પષ્ટ ચેતન છે, પ્રગટ નો તો અરૂપી ચૈતન હો ભગવાન. તું તો ચૈતન પ્રકાશ નો સૂર્ય છો અંદર. अरूपी के पानी से भिन्न तेल के समान उनसे न्यारे हो. तेल ने અબજ સ્પષ્ટ છે ને, પાણીમાં તેલનો બિંદુ પીડ્યો હોય એ પાણીમાં ન પસરે, એ કોઈ દી એક ન થાય. પાણીના પિંડમાં અધવણ પાણી એક તેલનો બિંદુ નાખો પણ ભીન જ રહે. તોય અને જળ, એટલે જળ તોય અને તેલ બે શબ્દ સત્તા રાખ્યા. તોય અને તેલ. જૈસે ભિન્ન તોય તેલ, પાણી અને તેલ જુદા. કેમ કે તેલ છે ચિકાશ ભાગ છે, પાણી તો એનાથી નિર્મળ સ્વચ્છ ભિન્ન છે. એમ ભગવાન આત્મા ચૈતનના પ્રકાશનું નૂરનું પૂર તદ્દન ગુપ્ત નામ રાજથી પાછળ અંદર ગુપ્ત છે. રાજ આદિ પ્રગટ છે. આ ગુપ્ત છે તો પ્રગટ છે, આ અચેતન છે તો ચેતન છે, આ અરૂપી છે તો આરૂપી છે. બરાબર. સમજાણું કાંઈ? જો એક બહુ થયો. 11 12મો પદ, 12મો કૌશ, પદ 13મું છે. ભૂતમ સમ્યક દ્રષ્ટિ કા વિલાસ. ધર્મીના વિલાસનું વર્ણન. ધર્મી શું વિલાસ કરે છે? જગતના પ્રાણી રાગ ને દ્વેષના વિલાસમાં રમી રહ્યા છે. આ બહારના બાગ બગીચામાં કોઈ વિલાસમાં રમતો નથી. બોલું કે નહીં રમતા હોય તમારો ન્યાય તમે જે ગામના 2 મહિનો ચિંતા બિંતા બારની ન હોય ને ઓલા છોકરાઓ બાપુજી કરે ને, અને હું ચડીને એ બસ કોટપાટ ઉપર બે અને ખુરશી હોય સારી. હા, કેટલું અહીંથી નીકળી ભણતા હોય ભાઈ પ્રવીણભાઈ તમારા વાત થઈ છે ખરી કે ભાઈ મારા વંશો. મારું તો એટલું એટલે પુસ્તકો છે ને એમાંથી કોઈ અમારા જીવન કઈ નથી ને કોઈ, એટલે પુસ્તકોને કોઈને ક્યાંય ઓલા ન કરવા માહિતી બાકી તમારી ચિત્તણી હું નીકળ્યો. હું એકલો વાંધો વાંધ્યો પણ લખાણ મોકલું. હા, મારે જીવે જ્યાં હોય ત્યાં આવું જ કીધું. એનું કીધું નથી એવો રાખન બોલો રાગ કે છે સમ્યક દ્રષ્ટિનો વિલાસ. ધર્મીની રમત્યું.
ધર્મી જીવની રમતની મોજુનો વિલાસ. ભૂતમ ભ્રાંતમ અભૂતમ એવ રભસાન્ય બીજમંદમ સુધી યદંત કિલ કોપી અહો કલયતિ વ્યાતમો મઠા. આત્માનુભવે મહિમા વ્યક્તોયમ નાસ્તિ ધ્રુવમ નિત્યમ કર્મ કલંક પંક વિકળો દેવ સ્વયં શાશ્વત. ભગવાન દેવ શાશ્વત ચિદાનંદ ભગવાન બિરાજે છે. દેવ શક્તિનો ધણી ભગવાન આત્મા આનંદ જ્ઞાન અનંત આનંદ અનંત શાંતિ સ્વસ્થતા એવી આનંદ શક્તિનો ધરનાર દેવ બિરાજે છે આત્મા. ભાઈ તને ખબર નથી. એનો પદ આ તો ગદ થયું. કૌમુદીવંત નર નિરખે શરીર ઘર. કૌમુદીવંત નર નિય ને કર મેળવું છે ને પછી કૌમુદીવંત નર નિરખે શરીર ઘર. વેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિચારે વસ્તુ શાશ્વતો અતીત અનાગત વર્તમાન મોહ રસ. ભીંજો ચિદાનંદ લખે બંધ મેં વિલાસતો. બંધ કો વિદારી માં મોહ કો સ્વભાવ ડારી. आत्मा को ध्यान करे देखे प्रकाश तो कर्म कलंक पंख कर्म कलंक पंख कही चले कर्म कलंक पंख रहित प्रगट रूप. कर्म कलंक पंख रहित प्रगट रूप अचय बाधित विलो के देव शाश्वतो. એ શાશ્વત દેવ ભગવાન આત્મા છે. પોતાના દેવ ની ખબર ન મળે ભૂતનું જો કુસુમ થઈને આવે તો એની પાસે દેવ આવે તો આ ચમત્કાર જગત ના આંધળાઓને કંકુ કાઢે કંકુ કાઢે. કોઈ બુદ્ધિવંત નર કોઈ ડાયો પુરુષ વિદ્વાન મનુષ્ય શરીર રૂપી ઘર को देखे. शरीर रूपी घर में देखे ત્યાં आत्मा वेद ज्ञान થી जुदो दिखाए. वेद ज्ञान की दृष्टि से शरीर रूपी घर में वसने वाले आत्मस्तु का विचार करे. वेद ज्ञान दृष्टि तो शरीर में देखता अंतर एम. को बुद्धिवंत विद्वान मानस निरखे शरीर घर शरीर में शू है आपके अंदर. वेद ज्ञान दृष्टि तो राग ने शरीर थी जुदो कि चैतन स्वभाव थी भरेलो ये विचारे वस्तु शाश्वतो. शाश्वत वस्तु भगवान आत्मा तो अविनाशी शाश्वत है. जी प्रभु છે તેને સમજાણું. આ વિચારે વસ્તુ શાશ્વત એમ કહ્યું છે. वस्तु को विचार करे अंतर वस्तु शाश्वत चिद घन એ શાશ્વત વસ્તુ છે ધ્રુવ છે ને એનો જો વિચાર કરે તો અતીત અનાગત વર્તમાન મોહ રસ ગયા કાળે ભવિષ્યમાન વર્તમાન મોહ ભીંગ્યો ચિદાન લખે બંધ में विनाश तो કે છે पहले भूत वर्तमान भविष्य नो काल में मोह से अनुरंजित और कर्म से क्रीड़ा करते हुए आत्मा को नीचे करे. पहलो तो कि राग में एक तो बुद्धि रंग में रंगायेलो अंदर से एम जोवे
છે શરીરથી જુદો, પણ રાગમાં રંગાયેલો છે એમ કે છે ને, મોહ સે અનુરંજિત છે, પરની એકતાથી રંગાયેલો છે. પર્યાયમાં એની પર્યાયની વ્યાખ્યા કરી, અવસ્થામાં, હાલતમાં, ભૂતકાળ એટલે ગયો કાળ, વર્તમાન, ભવિષ્ય, જાણે કે રંગરાગથી રંગાયેલો હોય અને કર્મમાં પીડા કરતે હોય આત્મા કા નિશ્ચય કરે. પેલો તો અશુદ્ધ છે એમ નિશ્ચય કરે એમ કે છે. પરને લઈને અશુદ્ધ છે, કર્મને લઈને અશુદ્ધ છે એમ નહીં, એમ કેવા માંગે. સમજાણું કાંઈ? ભીંગો ચિદાનંદ એમ ભગવાન આનંદનો રસ પ્રભુ છે, એ રાગના રસે ભીનો દેખાય છે. અરે વાત ભાઈ, ભાષા જુદી, ભાવ જુદા. ભીંગ્યો ચિદાનંદ લખે જાણે બંધ મેં વિલાસ તો, એટલે કે કર્મ કીડા કરતા વિલાસ કીધું ને, રાગમાં બંધમાં કીડા કરતો હોવો આત્માને નિશ્ચય કરે. રમતું રાગમાં રમત કરે છે એ આત્મા નિશ્ચયથી અશુદ્ધ પર્યાયમાં છે. શરીરની રમતું છે નહીં કે પરની રમતું, એ સમજાણું કાંઈ? રાણા રમતું છોડ કનક આવ્યું કિનારે, એ રાણપુર નો ગઢ નથી, નગર છે ને કિનારા, ગામ નામ છે. રાજા હતો, રાજા રાણા, રાણા રમતું મેલ કનક આવ્યું કિનારે, કટક કોઈનું લશ્કર આવ્યું કિનારા, મારો ખેલ કરતો ખૂણે છે નદી નો લઈ રમતો હતો મારો. રાણી રાજા હતો, અત્યારે સાધન રમતો. એમાં કીધું, અરે રાણા રમતું મેલ કનક કટક આવ્યું કિનારે. એમ આત્માને પેલો અશુદ્ધ થી રમતો દેખે અને હવે છોડે એને કટક્યા આવ્યું કિનારે, કાળ આવી ગયો તારો પાપનો ધર્મ. બરાબર. મોટી લડાઈ થઈ. રાજા એવું સમજે પછી રાજા કે જો મારો ધજા છે જો નીચે પડે સમજવું મને મરી ગયો. કુદરતી એવું થયું કે ધજા કુદ પાડી મારે. આ જીવતા રાજા નો કોકે પાડી કઈ રાણી હતી, કુવો છે ત્યાં ત્યાં ગઢમાં 4.5 એ કુવામાં રાણી એક ભૂ પડી મરી ગઈ. કારણ કે આ પકડશે એનું હા છે ને જોઈ આવે છે ને. અનાદિ નો કે છે કે રાગની ભમરિયા કુવામાં તું પડ્યો છો, એ તો નક્કી કરે એમ કે તારાથી બંધારે નક્કી કરે એમ કે છે. સમજાણું કાંઈ? आत्मा में इसके पश्चात हमें तो बंध को विदारी राग ने आत्मा वच्चे प्रज्ञा रूपी छीणी मार बराबर करवत बात करवत બે કટકા થઈ જાય રાગ ને આત્માના. ભાઈ આવી ક્રિયા ભાઈ છે. આ ક્રિયાની ફૂટ પડતી નથી ને અજ્ઞાની ને ઓલા રાગની ક્રિયા કરવું છે ને એમાં મને ધર્મ થાય. અધર્મ સેવે માને ધર્મ. શું થાય? લૂંટો લૂંટનારા મજા ને લૂંટાઈ ગયા છે. વાણી હતો ને બાંધ થઈ ગયો નતો આવે છે ને 10,000 કાપડ લઈને વાણીઓ નીકળ્યો ગાડામાં. એમાં જોયા કે આવ્યા ડાકુ આવે છે, ગાડું ઉભો રાખ્યો, પારી પાછળ મોટી પછેડી મોટી માલ ખર્ચો. ડાકુ આવ્યા, લ્યો ભાઈમાં બીજાને લઈ તો દઈ છે ચોપડો રાખ્યો, લઈ જાય. આ ભાવે અહીં ક્યાંથી લેવા છે? આ મને ક્યાં નામ તો લખી લઈશ એમાં, પછી વળી થાય છે એમાં. આમ તો લઈ જઈશે મારી લઈ જશે એટલે પાછળ એ જંજભાઈ
તરંગબાજી જવાની હતો ને 20-25 કાપડ ગાડામાં ભરેલું લઈ જશે એમાં ડાકુ હેઠળ થઈ ગયો. ડાકુ છેટે જ દેખ્યા ત્યાં પછેડી પાથરી કાપડના ઢગલા કર્યા. જો ભાઈ કયો માલ જોવે છે કેમ હું તો લઈ તો જવાનું છે આપણે લઈ જાઓ. ના ભાઈ જંગલનો મીંદડો નીકળ્યો એક જો ભાઈ સૈકોની આ મીંદડાની જંગલ મીંદડો બાકી મીંદડાની ઓલા કે ક્યાં ને મીંદડો તો આપણી કઈ આપણે દાખલો નામ લખ્યું કામ લખ્યું મીંદડાની સાક્ષી એમાં ભાઈ નામ આવતો રાણી કરી તૈયાર નાયા કોર્ટમાં ડાકુ ગાયના માલ લઈ ગયા આ જો એનું નામ અને મીંદડાની સાક્ષી વાણીઓ ઘરનો મીંદડો હતો ત્યાં લઈ ગયો નામે વ્યવસાય મીંદડાની સાક્ષી બોલ્યો કે આ મીંદડો નહોતો કઈ કામ કરો હે વાંધો નહીં અમારે કે આ મીંદડાનું કામ નથી આ મીંદડો નહોતો બીજો હતો ને એવો વાણીઓ એમાં લૂંટાવે છે મારો આવા કે હાથે કરીને જેને આમ લખી દઉં પછી મને શું ધૂળ મળશે રાજમાં એનામાં તો પાછું ફરિયાદ કરીને આવે આમાં ક્યાંય ફરિયાદ કરી અને એવો બંધ કો વિદારી મહામોહ કો સ્વભાવ ડારી બંધ નો નાશ કરે મોહ્ય સ્વભાવ को छोड़कर શું કે છે ભગવાન જ્ઞાન નો સ્વભાવ આવો પ્રભુ એને રાગનો મોહ જે એકત્વ બુદ્ધિ એવો મિથ્યા ભાવ એનો સ્વભાવ છોડ राग नो स्वभाव छोड़कर आत्मज्ञान में अनुभव का प्रकाश करे। चैतन्य महासत्ता ध्रुव भगवान एना तरफना अंतर झुकावथी आत्मानो स्वभावने विषय ध्याનમાં લઈ અને એનો અનુભવ કરે, પ્રકાશ કરે તો પ્રકાશ દેખાય એમ કે છે। સમજાય છે? देखे प्रकाश तो है ना, आत्मा को ध्यान करे, देखे प्रकाश को अनुभव ना आनंद नो प्रकाश आवे। समझाणु करे अनुभव का प्रकाश करे, राग नो विकल्प नो प्रकाश करतो मोहजाल में એને આત્મા તરફ ઝુકાવ થતા એ અનુભવ નો પ્રકાશ કરે, અનુભવ પ્રગટે। સમજાણું કાંઈ આનું નામ સંકિત ને એનું નામ ધર્મ। અરે ભાઈ સંકિત ની વ્યાખ્યા આ તો દેવગુરુ શાસ્ત્ર માનો, અમને હાથા માનો જાઓ તમને ધર્મ સંકિત થઈ ગયો। ચોપડીમાં લખે 12 વ્રતની હોય ને ચોપડી આપે ને વ્રતની, એમાં એ ચોપડીમાં લખાવે અમને માનવું એ તમને સંકિત છે, હવે વ્રત લો એ તમને ચાલી શકે। લો એ ગજરાય એવું હતું નહીં, બધું હતું એ તો ન્યાગીરી સર હતા તમને ભાઈ એ માર્ગ લૂંટારામાં બીજા હો આ વિતરાગનો માર્ગ બાપુ તને કાને પૂર્યું નથી ભાઈ। ગાયસન મારો કારીગર હતો નથી આપણે હોય લાગી દે સમજી મારા બપોરે ગુન્યો હતા છોકરા એ ડોય નોરે લાલન કે મિલા તો ન હે રાશી આપણે દેશી ન આવડે ને પણ મારો એનો દેશી છે રમેશની। આવો મનુષ્ય ડોય નોરેલા એવું બધું ચીઠી લઈ દીધી સામે આમાં તો કાલે કઈ આમાં છે નહીં એવું બપોર મારું ભૂલું નહીં એની દેશી પણ અમે પ્રેમચંદ ભાઈના દીકરાનો દીકરો છે સંજયભાઈ, સંજયભાઈના હારાનો દીકરો છે। મારે સાધુ ના જગને દોહેલા દોહેલી જોને હાથ મૂકેલી વાત
ચેતો જીવડામાં ભવ દોયલા રેલા, ચેતો રે જીવડામાં ભવ દોયલા રેલા. હા, પણ જેની દીદી આપણે એક કંઠ નહીં ને હવે કેમ દીદી મારો એવો બોલે એવું બોલે રમદી બપો એક ટોપિક પાછળ ભણાવી દીધો એક છે પ્રેમચંદ રિક્ષા વાળા નથી બેસતા ઉપર બેસતા એના નીકળે મુંબઈ રટકો પર આપણે 5-6 છોકરા 7 છોકરા વિચાર જાગ્યા ત્યાં અને 6 છોકરા ભજનિયા જાગ્યા પણ ભજનમાં આ છોકરો તો વિચાર સાથે છે મારા. હા એવું પછી બોલે છે. માનવ જગમાં દોઈ નો રેલું દુર્લભ જૈન અવતાર એની સાથે એની અહીં જૈન અવતાર ને એની દેશી કઈ બીજી હતી ત્યાં કરી ફટાઈ ત્રીજા પગને એવી રીતે આમ ગોઠવી જતો કઈ કોણ એ ભાષા એની સાથે સદગુરુ છાયા દોયલી રેલું સરોવર કાંઠે રે નગલા તરસારેલું એ દોડે હાથી ઝાંઝવાના જળની રેખા સરોવર કાંઠે રે મૃગલા તરસારેલા એ દોડે હાથી ઝાંઝવાના જળની કાર અરે રે સાચા વારી એને ના મળે રેલું વારી એટલે પાણી અરે રે સાચા વારી એને ના મળે રેલું પંડિત મોટા પંડિત એ ગયા ને પંડિત બે રહી ગયા મારે પણ ભલું કર્યું કોને એમ મન ના લે મૃગલા ને પાછા વાળજો એ મન ના મૃગલા ને પાછા વાળજો રેલો જોડી જો વાચન સરોવર એને મળશે આચન સુખ અમૂલા રેલું એને આત્માના સુખના અંદર અમૂલા મળશે કે હરિભાઈ થતા હરિભાઈ હતા ને હું આપું કઈ હું રાખ્યું છે લઈ લેવામાં છે જાણવામાં છોકરો મારો એવો રહ્યો છે સંજયભાઈ એના બાપ ગુરી ગયા 3 વર્ષ છોકરો જાણપણું નાનું હજી કુંવારો છે અરે હે શેણી થાય લ્યો ભાઈ અને શાંતિભાઈ ના કુવા થાય શેણી હારી વાત હતી વાત હા કે છે અરે આ રીતે આત્મા को ધ્યાન કરે દેખે પર ગાતો એ રાગની એકતાની ઝેર તોડ એનો વિલાસ મૂક અને આ ભગવાનના આનંદનો વિલાસ કર તો તેને સંકિત થાય ને તને મોક્ષના નિદ્રા હવે વિશેષ કે